હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વઘારેલો જુવાર. જુવાર છે એ ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે છે. જુવાર છે વજન ઉતારવા માટે અને ડાયાબિટીસના પેશન્ટ માટે બેસ્ટ રેસીપી છે અને ખરતા વાળને પણ અટકાવે છે. આપણે જુવારની રોટલી કે જુવારના રોટલા તો ખાતા જ હોઈએ છીએ અને બનાવીએ પણ છીએ. તો આજે આપણે અલગ જ રીતે હું આજે આ રેસીપી બનાવવાની છું. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. વઘારેલો જુવાર બનાવવા માટે અહીં મેં 1 વાટકી જેટલી અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલી મેં જુવાર લીધી છે. જુવાર છે એ ખાવામાં ખૂબ જ હળવી હોય છે અને ડાયજેશન પણ સારી રીતે થઈ જાય છે અને ઘણી રીતે આપણને ફાયદાકારક છે. આપણે ગરમીમાં બાજરાનો રોટલા હોય છે એ આપણે ખાવાનું અવોઇડ કરીએ છીએ. જો આવી રીતના જુવારને વાનગી બનાવી અથવા તો રોટલા બનાવીને ખાઈ શકો છો. હવે અહીં જુવારને મેં એક ઓવરનાઇટ પલાળી દીધી છે અને તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું અને હળદર અને ચપટી એવું બેકિંગ પાવડર એડ કર્યું છે. હવે એને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો આ જુવાર છે એ કૂક થઈ ગઈ છે. હવે આપણે એક પેન લઈ લઈએ અને અહીં વેજીટેબલ્સમાં ઝીણું સમારેલું ગાજર, કેપ્સિકમ, ટમેટું, કોબી અને બાફેલા મકાઈના દાણા લીધા છે. તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો અને તમારે ઝીણું સમારેલું પનીર એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે અહીંયા વધુ હેલ્ધી બનાવવા માટે અહીં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમે બટર કે ઓઇલમાં પણ વઘારી શકો છો. ઘી મેલ્ટ થઈ ગયા બાદ અડધી ચમચી જેટલું જીરું લીધું છે અને જીરું તતડી જાય ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અહીં તમારે રાઈ અને જીરું બંને લેવું હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ અહીં મીઠા લીમડાના પાન અને આદુ મરચાં લીધા છે. અહીં જો લસણ ખાતા હોય તો તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને 2 ચપટી જેટલી હિંગ એડ કરી અને એને સાતડી લઈએ. આ જુવારને તમારે ડાયરેક્ટ કુકરમાં બનાવવો હોય તો પણ બની શકે છે. ત્યારબાદ અહીં સૌથી પહેલાં હું ગાજર અને કોબીને એડ કરી દઈશ અને આ વેજીટેબલ્સ છે એ મેં કાચા જ લીધા છે, એને બોઇલ નથી કર્યા. જ્યારે આ જુવાર આપણે વઘારીએ અને ખાવામાં થોડો ક્રન્ચી એવો ટેસ્ટ આવશે તો વધુ સરસ લાગશે. તો એને સાતડી લઈએ. હવે આપણે કોબી અને ગાજર સતળાઈ ગયા છે અને જે આપણે બીજા વેજીટેબલ્સ છે એમાં એડ કરી દઈએ. અહીંયા મકાઈ છે એ મેં બાફીને લીધી છે. મકાઈ, કેપ્સિકમ અને ટમેટાને પણ આપણે એડ કરી દઈએ. અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. બ્રોકલી, વટાણા એ પણ નાખવા હોય તો નાખી શકો છો. ત્યારબાદ અહીં વેજીટેબલ્સ પૂરતું આપણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચીથી ઓછું હળદર પાવડર નાખી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર અને વધુ ટેસ્ટ દેવા માટે મેં અહીં 1 ચમચી જેટલો મેગી મસાલો એડ કર્યો છે. તેનાથી આ વઘારેલા જુવારમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બધા જ વેજીટેબલ્સને મસાલામાં સારી રીતના મિક્સ કરી લઈએ. હવે અહીં આપણે મેં જે જુવારનું બાફેલું પાણી છે એ પાણીને સ્ટોક મેં અહીંયા રાખ્યું હતું અને આપણે અડધી વાટકીથી ઓછું એવું પાણી એમાં એડ કરીશું અને મિક્સ કરી અને માત્ર 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. એટલે જે મસાલા છે એ સારી રીતના ચડી જશે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસાલા છે એ વેજીટેબલ્સમાં ચડી ગયા છે અને સરખી રીતના જે વેજીટેબલ્સ છે એ પણ કૂક થઈ ગયા છે. અને જે આપણે બાફેલી જુવાર છે એમાં એડ કરી દઈએ અને એમાં અડધું લીંબુનો રસ નીચવી દઈશું અને મિક્સ કરી લઈએ. હવે એને માત્ર 2 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈએ. તમે જોઈ શકો છો 2 મિનિટ પછી આપણે જેટલું પાણી એડ કર્યું તે બધું બળી ગયું છે અને એકદમ છૂટો દાણો થઈ ગયો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈએ. આ જુવારને તમે ગરમીમાં રાતના શું જમવામાં બનાવવું એ પ્રશ્ન થતો હોય તો આ બેસ્ટ રેસીપી છે. તમે આ બધા ઘરમાં ખાઈ શકે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે. હવે આપણે તૈયાર છે વઘારેલો જુવાર. અહીંયા મેં કાકડી સાથે સર્વ કરી છે અને ખૂબ જ ટેસ્ટી અને બધા બાળકોને પણ એવી જ ભાવશે આ. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને વેઇટ લોસ માટે અને ડાયાબિટીસના પેશન્ટ માટે તૈયાર થઈ ગયો છે વઘારેલો જુવાર. તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.